બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે ગૌચરની જમીનમાં છેલ્લા 30 થી 40 વર્ષથી દબાણ થયું હોવાને પગલે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી। માલધારીઓ માલઢોર સાથે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચીને ઘેરાવ કર્યો હતો। ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ઘણા વર્ષોથી થયેલા દબાણને પગલે અરજીઓ મળી છે, તેને પગલે કાર્યવાહી પણ કરાયેલી છે, જે તે સમયે માપણી પણ કરાયેલી છે અને ખેતી કરનાર દબાણકર્તાઓ કોર્ટમાં પણ ગયા છે। જો કે હાલ આખરી નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। ભંડોળ નથી એટલે માપણી નથી થઈ શકે સાહેબ પંચાયત વારંવાર કહે છે મારી પાસે ભંડોળ નથી હવે માપણી કરવાની નથી મારી વાત સમજો માપણી કરવાની નથી એના પગે ક્યાં મૂકે છે સાહેબ હવે હાલમાં જે ખાલી રેકર્ડ આધારિત ભૂલ છે કે એમાં શ્રી સરકાર લખેલું છે એ રેકર્ડની સતે સુધીન ગૌચર થઈ જશે એટલે વિધિન 15 દિવસમાં આપણે આખરી નોટિસ આપીને। મારું નામ રેવાભાઈ ભાયાભાઈ મીર, હાલ મેઘોડિયા ગામ મારું, હાલ વડોદરા રહું છું। આ ગૌચર માટેનું અમે 15 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને હાલ 2 વર્ષ પહેલે પાકા પીડીયુ સાહેબ ને બધા આવીને ફૂટા મારી ગયા હતા, પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં। એ વર્ષ એવું કીધું કે અમને આટલી નીપજ લેવા દો, પછી અમે અહીંયા અઠવાડિયે ધક્કા ચાલુ રાખ્યા। અમારા ગામની સીમમાં 300 વીઘાનું ગૌચર, એમાંથી અત્યારે 200 વીઘાનું દબાણ છે। ગાયોનો કે આશરો રહ્યો નથી ઊભો રહેવાનો। છેલ્લે અંતે અમે આજે ગઢડા ગાયો લઈ 150-200 ના બધા ભાઈઓને લઈ અને આ રજૂઆત માટે અમે આવ્યા છીએ। એ વાળા તાલુકા વિકાસ અધિકારી ગઢડા, રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે। માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તાર માં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે, એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા। એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે। અંદાજે કેટલા વીઘામાં દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે, જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે, એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે।